અમારી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ખાસ કરીને બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. કેવું બંધારણ હશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે? સમાજ માટે સમગ્ર તમામ આગેવાનો ચિંતિત છે અને ઘણા સમયથી મનોમંથન, જેમ સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવાનું હતું એમ મંથન કરીને એવું બંધારણ આપવાનું છે કે આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે 100 વર્ષ સુધી કોઈ સુધારા વધારા ન કરવા પડે. એક તો ખાસ મુદ્દો એ છે કે સમાજ બિલકુલ વ્યસનમાંથી, દેખાદેખી, ફેશન, વધારાના લગ્નના ખર્ચા, મંડપના ખર્ચાઓમાંથી સમાજ આર્થિક રીતે સરદાર થાય અને ખોટા ખર્ચાઓમાંથી સમાજ નીકળે એના માટેનું સતત ચિંતન થઈ રહ્યું છે. દરેક વિસ્તારમાંથી, દરેક ગોળ વાઇઝ દરેકના અલગ અલગ રિવાજો હોય છે. એ બધી પરંપરાઓમાંથી સુધારા વધારા કરવા માટેના બધાના સૂચનો લઈ અને એવું મજબૂત બંધારણ આપશું કે સમગ્ર ગુજરાત અને દેશ નોંધ લે. ખાસ કરીને યુવાનોને વતન છોડવાની એક તમે અરજ કરી છે, બીજું મહિલાઓને મોબાઈલથી દૂર રાખવાના છે, શું કહેશો? આપ જોઈ રહ્યા છો વતન છોડવાની વાત મેં દિયોદરમાં પ્રતિષ્ઠા મુકામે કહી હતી. વાત સાચી તમારી, ગોદા મુકામે. એ એટલા માટે વતન કે તમને એક દાખલો આપું, વટ છોડી દો, વતન છોડી દો, વ્યસન છોડી દો. વટમાં કે અમારી આ જાગીરી આટલી ડોહાની છે, એમાં તો કેટલાય ભાગ પડ્યા, જમીનો ટૂંકી થઈ ગઈ. તમને ગુજરાતના પાટીદાર સમાજનો દાખલો આપું મેં વતન છોડવાનો. મારા સમાજના યુવાનોને એટલા માટે કહ્યું કે પાટીદાર સમાજ સૌરાષ્ટ્રમાંથી અમદાવાદથી સુરત ને બોમ્બે ગયો. આજે અમારો સમાજ આ ધાંધેરા વિસ્તારમાં આજે ઊભો છું, ધાંધેરા ખાતે. આ વિસ્તારના દીકરા દીકરીઓ બધા ધંધા માટે નવસારી, સુરત, ડાયમંડમાં ગયા. ડાયમંડમાં મંદી આવી તો સ્ટીલના ધંધા કરે તો સમાજ પ્રગતિ ભરતો. ત્યાંથી સમાજ સુખી થઈને સારી ગાડી લઈને અમારા યુવાનો આવે તો સમાજને અમે બધા ખુશ થઈએ. એટલા માટે વતન છોડવાનું. આજે પાટીદાર સમાજ સુરત, બોમ્બેની જગ્યાએ અમેરિકા, આફ્રિકા ડોલર વાપરતા થઈ ગયા. એટલે સમાજના યુવાનોને વતન છોડવાનું એટલા માટે કહ્યું. આ વિસ્તારમાં માત્ર ને માત્ર ખેતી સિવાય ધંધો નથી, કોઈ એવા ઉદ્યોગો નથી કે કંઈ કરી શકાય. જેના માટે વતન છોડવાનું કીધું કે આ વિસ્તાર છોડીને આપ એવી ક્રાંતિ કરો કે જે વિદેશની ધરતી પર હોય કે આ દક્ષિણ ભારતના રાજ્યો જે સમૃદ્ધ એરિયા છે ત્યાં ધંધા રોજગાર માટે વતન છોડવાની વાત કરી હતી. મોબાઈલ મેં તમને ના કીધું કે આ અત્યારનું બાળક તમે જોતા હશો સતત જે મોબાઈલ એપલ કંપનીએ બનાવ્યો છે એ બનાવનાર આજે પણ પોતે મોબાઈલ નથી વાપરતા. મોબાઈલ એક માનસિક રોગ છે અને આવનારા સમયમાં હોસ્પિટલોમાં ભરતી થવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મેં તમને કીધું આજે સમજતું બાળક 4-5 વર્ષનું થાય પહેલાં એને હાલરડા ગાવીને ઘોડિયામાં રમાડતા. જીજાબાઈને જેમ શિવાજીનું હાલરડું યાદ, અત્યારે મોબાઈલ આપી દે તો છોકરું ચૂપ થઈ જાય. એના માનસિક અસર પડે. અને જ્યારે દીકરી ગર્ભાવસ્થામાં હોય ને સતત મોબાઈલમાં, અત્યારે તમે જુઓ છો મોબાઈલમાં સારું તો કંઈ આવતું ન હોય, એ જુએ ને એના ગર્ભના સંસ્કારોથી અસર થાય. પછી ઉડું ઓઢણી ઉડી જાય એવા જ પેદા થાય. અહીંયા રામ વીરવાળો ના હોય કે જેસલ જખરો ન નીપજે, ધરાવીના ધાન ન નીપજે, કુળવીને માઢું ને નીપજે, જ્યાં જેહલ જખરો જીપજે એની માં હોથલ પદમણી હોય. એટલે એવા સંતાનો પેદા કરવા માટે